Hello my friends, welcome to my video. My name is Rudresh Taroda. I am presenting my practical of SSC. My college name is MG Science Institute. My practical subject name is volumetric analysis. તેનો હેતુ છે to determine the normality, molarity and gram per liter of X normal Na2CO3 solution by using prepared standard solution 0.1 norm HCl. તમને સ્ટાન્ડર્ડ સોલ્યુશન જે આપેલું છે એના ઉપરથી આપણે Na2CO3 નોર્માલિટી મોલારિટી ગ્રામ પર લિટર શોધવાનું છે. હવે એના પ્રિપેરેશન ઓફ 0.1 નોર્મલ HCl. તો તેમાં આપણે the commercial concentrated HCl is water like solution with characteristic smell and is fuming owing the evaporation of HCl gas. It has density of 1.19 gram per milli, contain 36% HCl in approximately 11.7 molar. The basicity of HCl is 1 because it can donate of 1 H plus ion, so its molarity and normality will be same. Dissolve 0.19 ml concentrated HCl in distilled water with the make total volume 100 ml. When a procedure is fill the bullet with 0.1 normal HCl solution. The bullet માં 0.1 normal HCl solution ભરવાનું છે અને pipette ની મદદ 10 ml Na2CO3 લઈ અને આપણે ટ્રાન્સફર ઇન કોનિકલ ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરવાનું છે. અને તેની અંદર 2 થી 3 ડ્રોપ ફિનોક્સિલિન ઇન્ડિકેટરને નાખવાના છે જેથી એનો કલર કેવો થઈ જશે, રેડ થઈ જશે. અને સ્લોલી એડિંગ HCl titration with the swirling between the color of the solution become colorless. જ્યાં સુધી કલર એનો દૂર ન થાય પિંક ત્યાં સુધી ટાઇટ્રેશન કરતું રહેવાનું છે અને જ્યાં રીડિંગ કલરલેસ થઈ જાય એ આપણે પાયલોટ રીડિંગ ગણાશે. હવે એ પાયલોટ રીડિંગ હવે એની પ્રોસિજર છે આખી જેમાં આપણે ત્યાં દેખાય છે એ બ્યુરેટ છે. બ્યુરેટની અંદર આપણે 0.1 નોર્મલ HCl સોલ્યુશન નાખ્યું છે. 0 માર્ક કરેલું ત્યાં ફિલઅપ કરી દેવાનું. હવે કોનિકલ ફ્લાસ્કની મદદથી આપણે પીપેટની મદદથી 10 ml Na2CO3 દ્રાવણ લઈ એની અંદર 2 થી 3 ડોટ Na2CO ફિનોક્સિલિન ઇન્ડિકેટર યુઝ નાખ્યું એટલે એનો કલર કેવો થઈ ગયો, પિંક કલર થઈ ગયો. હવે ટાઇટ્રેશન શરૂ કરો એટલે જેમ જેમ એની અંદર પ્રક્રિયા થતી જશે એમ એનો પિંક કલર દૂર થઈને કેવો કલર બની જશે, કલરલેસ સોલ્યુશન બની જશે. હવે આપણે ઓબ્ઝર્વેશન કર્યું છે બ્યુરેટમાં 0.1 નોર્મલ HCl સોલ્યુશન લીધું. પીપેટની મદદથી 10 ml X normal Na2CO3 સોલ્યુશન આપણે ફ્લાસ્કમાં નાખ્યું છે અને તે ઇન્ડિકેટરમાં 2 થી 3 ડ્રોપ ફિનોક્સિલિન ઇન્ડિકેટર યુઝ કર્યું છે અને કલર ચેન્જ થઈ છે એનો રેડ ટુ કલરલેસ. હવે એની કેમિકલ રિએક્શન છે Na2CO3 પ્લસ HCl. એ પ્રક્રિયા કરશે NaCO3 અને NaCl. આ અડધી પ્રક્રિયા છે. હજી એની પ્રક્રિયા શું થશે, NaCO3 સાથે HCl બીજી વખત પ્રક્રિયા કરશે અને બનાવશે NaCl, H2O અને CO2. એ આખી પ્રક્રિયા 2 વાર રિપીટ થશે ત્યારે આખું ટાઇટ્રેશન પૂરું થશે. હવે અમારે ઓબ્ઝર્વેશન ટેબલમાં શું આ છે બ્યુરેટ રીડિંગ, પાયલોટ રીડિંગ 1, 2 અને 3 રીડિંગ આપણે લેવાના કોન્સ્ટન્ટ આવે અને છેલ્લું ખાનું છે કોન્સ્ટન્ટ રીડિંગ છે. અહીંયા ફાઇનલ રીડિંગ, ઇનિશિયલ રીડિંગ ડિફરન્સ. ફાઇનલ રીડિંગમાં આપણે શું લખ્યું કે જે આપણે જે રીડિંગ લીધું છે એનાથી આગળનો નંબર જેમ કે 5.5 હોય તો આના પૂર્ણાંક નંબર કયો હોય 6 તો એની મદદથી આપણે 6 તો પેલું રીડિંગ આપણું 5.6 છે તો એના આગળનો નંબર 6 આવશે તો 6 ml. એમ તેને રીડિંગ લીધા એને કોન્સ્ટન્ટ રીડિંગ થઈ ગયું તો એની નાનો ભાગ્યા 3 કરીને સરવાળો કરી તેને ભાગ્યા કરી નાખે એટલે કોન્સ્ટન્ટ રીડિંગ આવી જશે. હવે એની કેલ્ક્યુલેશનમાં પેલું છે નોર્માલિટી ઓફ Na2CO3. તો એમાં આપેલું છે N1 is the normality of HCl તો જે આપણને 0.1 નોર્મલ HCl આપી દીધું છે એમમાં. V1 is volume of HCl તો આપણે આપી દીધું છે N2 is normality of Na2CO3 જે આપણે ફાઇન્ડ કરવાનું છે અને V2 is volume of Na2CO3 એ આપણને 10 ml જે પીપેટની મદદથી ફ્લાસ્કમાં નાખ્યું હોય ફોર્મ્યુલા યુઝ કરવાનું N1 V1 is N2 V2. તો N2 ને આપણે સૂત્રનો કરતા બનાવીને N2 અહીંયા કરી ગયા. કેલ્ક્યુલેશન છે ગ્રામ પર લિટર ઓફ Na2CO3 તો નોર્માલિટી ઓફ Na2CO3 જે આપણને ફોર્મ્યુલા જે પહેલા મદદથી મેળવી એને ગુણ્યા ઇક્વિવેલન્ટ વેટ ઓફ Na2CO3. ઇક્વિવેલન્ટ વેટ ઓફ Na2CO3 કેટલું થશે તો તે પણ નોર્માલિટી ઓફ Na2CO3 ગુણ્યા ઇક્વિવેલન્ટ ઓફ Na2CO3 કરશો એટલે આપણે ગ્રામ પર લિટર ઓફ Na2CO3 મળશે. ત્રીજી ફાઇન્ડ કરવાની છે ને મોલારિટી ઓફ Na2CO3 તો આપણે ગ્રામ પર લિટર ઓફ Na2CO3 કરી એને ભાગ્યા મોલેક્યુલર વેટ ઓફ Na2CO3 તો જેનું થશે 106 ગ્રામ. હવે એની મોલારિટી આવે તરીકે એનું રિઝલ્ટ ટેબલ બનાવવાનું. રિઝલ્ટ ટેબલમાં
શું છે કે સોલ્યુશન ઇનાટોસિયોથિન મોલેક્યુલર વેટ એનું કેટલું થશે 106 અને ઇક્વિવેલન્ટ વેટ ઓફ તે પણ 10 કે ની ડેન્સિટી 2 છે એટલે મારી 106 ભાગ્યા 2 કરશો એટલે ઇક્વિવેલન્ટ વેટ 2 તે પણ જશે. નોર્માલિટી જે આપણે કેલ્ક્યુલેશન ઇમરજન્સી મેળવી મોલારિટી મેળવી અને ગ્રામ પર લીટર મેળવી આવી રીતે આપણે પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે. થેન્ક યુ.